नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક ક્રમાંક 32 થી 35. કિમ નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગે જીવિતેન વા યેષામર્થે કાંક્ષિતં નો રાજ્યસ્ત્રમ ભોગા સુખાનિ ચ. ત ઇમે અવસ્થિતા યુદ્ધે પ્રાણાન ત્યક્ત્વા ધનાનિ ચ. આચાર્યા પિતર પુત્રા તથૈવ ચ પિતામહા માતુલાઃ શ્વશુરા પૌત્રા શાલાઃ સંબંધિનસ્તથા એતાન હન્તુમિચ્છામિ જ્ઞતોપી મધુસૂદન. અપી ત્રૈલોક્ય રાજ્યસ્ય હેતો કિમ નો મહી કૃતે. નિહત્ય ધાર્તરાષ્ટ્રાન્ન કા પ્રીતિ સ્યાદ જનાર્દન. કિમ નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગૈર્જીવિતેન વા યેષામર્થે કાંક્ષિતં નો રાજ્યસ્ત્રયં ભોગા સુખાનિ ચ. ત ઇમે અવસ્થિતા યુદ્ધે પ્રાણાન ત્યક્ત્વા ધનાનિ ચ. આચાર્યા પિતરઃ પુત્રા તથૈવ ચ પિતામહા માતુલાઃ શ્વશુરાઃ પૌત્રા શાલાઃ સંબંધિનસ્તથા એતાન હન્તુમિચ્છામિ જ્ઞતોપી મધુસૂદન. અપી ત્રૈલોક્ય રાજ્યસ્ય હેતો કિમ નો મહી કૃતે. નિહત્ય ધાર્તરાષ્ટ્રાન્ન કા પ્રીતિ સ્યાદ જનાર્દન. કિમ નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગૈર્જીવિતેન વા યેષામર્થે કાંક્ષિતં નો રાજ્યસ્ત્યં ભોગા સુખાનિ ચ. ત ઇમે અવસ્થિતા યુદ્ધે
પ્રાણાન ત્યક્ત્વા ધનાની ચ આચાર્યા પિતરઃ પુત્રા તથૈવ ચ પિતામહા માતુલા શ્વશુરા પૌત્રા શ્યાલા સંબંધિનસ્તથા એતાન હંતુમિચ્છામિ જ્ઞતોપી મધુસૂદન અપિ ત્રૈલોક્ય રાજ્યસ્ય હેતો કિમ નો મહી કૃતે નિહત્ય ધાર્તરાષ્ટ્રાન્ન કા પ્રીતિ સ્યાદ જનાર્દન કિમ શો લાભ નહ અમને રાજ્યેન રાજ્યથી ગોવિંદ હે કૃષ્ણ કિમ શું ભોગે હે ભોગોથી જીવિતેન જીવવાથી વા અથવા યેશામ જેના અર્થે માટે કાંક્ષિતમ ઈચ્છવામાં આવ્યું છે નહ અમારા વડે રાજ્યમ રાજ્ય ભોગાહ ભૌતિક ભોગો સુખાની બધું સુખ ચ પણ તે તેઓ સર્વે ઈમે આ અવસ્થિતા સ્થિત યુદ્ધે આ યુદ્ધભૂમિ પર પ્રાણાન જીવન ત્યક્ત્વા ત્યજીને ધનાની ધન ચ પણ આચાર્યા ગુરુજનો પિતરઃ પિતૃઓ પુત્રાઃ પુત્રો તથા અને એવ નક્કી ચ પણ પિતામહા દાદા પિતામહો માતુલાહ મામાઓ શ્વશુરાહ સસરા પૌત્રાહ પૌત્રો શ્યાલાહ શાળાઓ સંબંધિનઃ સંબંધીઓ તથા અને એતાન આ બધાને ન કદાપી નહીં હંતુમ હણવા ઈચ્છામી ઈચ્છું છું જ્ઞતઃ માર્યો જાઉં અપી છતાં મધુસૂદન હે મધુર અસુરનો સંહાર કરનાર કૃષ્ણ અપી જો કે ત્રૈલોક્ય ત્રણેય લોકના રાજ્યસ્ય રાજ્યના હેતોહો બદલામાં કિમનું ના વિશે શું કહેવું મહીકૃતે પૃથ્વી માટે નિહત્ય હણીને ધાર્તરાષ્ટ્રાન ધૃતરાષ્ટ્રના પુત્રોને નહ અમારું કા કઈ પ્રીતિ પ્રીતિ પ્રસન્નતા સ્યાત
થશે જનાર્દન હે જીવ માત્રના પાલનહાર. અનુવાદ: હે ગોવિંદ, અમે રાજ્ય, સુખ અથવા જીવનથી પણ શો લાભ થવાનો છે? કારણ કે જે લોકો માટે અમે એ સર્વ ઈચ્છીએ છીએ તેઓ બધા જ આ યુદ્ધ ક્ષેત્રમાં ગોઠવાયેલા છે. હે મધુસૂદન, જ્યારે ગુરુજનો, પિતૃઓ, પુત્રો, પિતામહો, મામા, સસરા, પૌત્રો, શાળા તથા અન્ય સગા સંબંધીઓ તેમના પ્રાણ તથા ધ્યાન ત્યજવા તત્પર છે અને મારી સામે ઊભા છે, ત્યારે ભલે તેઓ મને હણી નાખે તોય હું આ સૌનો સંહાર કરવાની શા માટે ઈચ્છા કરું? હે જીવ માત્રના પાલનહાર, બદલામાં મને આ પૃથ્વી તો શું, પણ ત્રણેય લોકનું રાજ્ય મળે તો પણ આ બધાની સાથે લડવા હું તૈયાર નથી. ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કઈ પ્રસન્નતા પ્રાપ્ત થવાની છે? ભાવાર્થ: અર્જુને ભગવાન કૃષ્ણને ગોવિંદ તરીકે સંબોધન કર્યું છે, કારણ કે કૃષ્ણ ગાયો અને ઇન્દ્રિયોના સમસ્ત સુખોના ઉદ્દેશ્ય રૂપ છે. આ અર્થસૂચક શબ્દનો ઉપયોગ કરીને અર્જુન સૂચવે છે કે કૃષ્ણ સમજે કે અર્જુનની ઇન્દ્રિયો કેવી રીતે તૃપ્ત થશે, પરંતુ ગોવિંદ આપણી ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા માટે નથી. જો આપણે ગોવિંદની ઇન્દ્રિયોને સંતોષવાનો પ્રયત્ન કરીશું તો આપણી ઇન્દ્રિયો પણ આપોઆપ સંતુષ્ટ થઈ જશે. ભૌતિક દ્રષ્ટિથી દરેક વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોને સંતોષવા ઈચ્છે છે અને આવા સંતોષ માટે ઈશ્વર પોતાના આજ્ઞાપાલકનું કામ કરે એમ તે ઈચ્છે છે, પરંતુ ઈશ્વર તેમને એટલી હદે જ સંતુષ્ટ કરે છે જેટલા માટે તેઓ પાત્ર હોય છે, નહીં કે જીવ ઈચ્છે એટલી હદે. પરંતુ જ્યારે કોઈ આનાથી વિપરીત માર્ગ ગ્રહણ કરે છે, અર્થાત પોતાની ઇન્દ્રિયોના સંતોષની પરવા કર્યા વિના ગોવિંદની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે ગોવિંદની કૃપાથી જીવની સર્વ ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ જાય છે. અહીં જ્ઞાતિ તથા કુટુંબીજનો પ્રત્યેનો અર્જુનનો ગાઢ સ્નેહ અંશતઃ આ બધા પ્રત્યે તેની સ્વાભાવિક કરુણાને કારણે પ્રદર્શિત થયો છે. તેથી તે લડવા માટે તૈયાર નથી. દરેક વ્યક્તિ મિત્ર તથા સગા સંબંધીજનોને પોતાનો વૈભવ બતાવવા ઈચ્છે છે, પરંતુ અર્જુનને એવો ભય છે કે તેના બધા જ મિત્રો તથા સ્વજનો યુદ્ધમાં માર્યા જશે અને વિજય મેળવ્યા પછી વૈભવનો ઉપયોગ કરવામાં તેમને તે પોતાની સાથે સહભાગી બનાવી શકશે નહીં. ભૌતિક જીવનની આ એક લાક્ષણિક ગણતરી છે, પરંતુ આધ્યાત્મિક જીવન જો કે આનાથી ભિન્ન હોય છે. ભક્ત ભગવાનની ઈચ્છાઓને સંતોષવાની ઈચ્છા રાખે છે, તેથી ભગવદ ઈચ્છાથી તે ભગવત સેવા અર્થે સર્વ પ્રકારના ઐશ્વર્યોનો સ્વીકાર કરે છે. અને જો ભગવાનની ઈચ્છા ન હોય તો તે એક પાયનો પણ સ્વીકાર કરશે નહીં. અર્જુન પોતાના સ્વજનોને હણવા ઈચ્છતો ન હતો, અને તે બધાને હણવાની જો કોઈ જરૂર હોય તો તેની ઈચ્છા એવી હતી કે સ્વયં કૃષ્ણે તેમનો સંહાર કરવો જોઈએ. આ સમયે તે જાણતો ન હતો કે કૃષ્ણે તે બધાને યુદ્ધ ક્ષેત્રમાં આવતા પૂર્વે જ હણી નાખ્યા હતા અને પોતે કૃષ્ણવતી નિમિત્ત માત્ર થવાનો છે. આ રહસ્યનું ઉદ્બોધન આગામી અધ્યાયોમાં થશે. સ્વભાવથી જ ભગવત ભક્ત હોય અર્જુન પોતાના દુરાચારી ભાઈ ભાંડુઓ પ્રતિ વેર વાળવા ઈચ્છતો ન હતો, પરંતુ તે બધાનો સંહાર થાય એવી ભગવાનની જ યોજના હતી. ભાગવત ભક્ત દુષ્ટ પ્રત્યે બદલો લેવા ઈચ્છતો નથી, પરંતુ ભગવાન દુષ્ટો દ્વારા થતી ભક્તની પજવણી સહન કરતા નથી. ભગવાન પોતાના માટે કોઈ વ્યક્તિને ક્ષમા કરી શકે છે, પણ જો કોઈ તેમના ભક્તોનું અહિત કરે તો તેને તેઓ ક્ષમા આપતા નથી. માટે જ
અર્જુન દુષ્ટોને ક્ષમા આપવા ઈચ્છતો હતો, છતાં ભગવાન આ દુરાચારીઓનો સંહાર કરવા કૃતનિશ્ચયી હતા. શીલ પ્રભુપાદ કી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ. શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રથમ અધ્યાયના આનુસંધાનિક સત્રોની જે ચર્ચા ચાલી રહી છે, એમાં 31 નંબરના શ્લોકની ચર્ચા ગયા વખતે આપણે કરી કે જ્યાં જ્ઞાનયુક્ત દ્રષ્ટિ, અજ્ઞાનયુક્ત દ્રષ્ટિ અને પ્રેમયુક્ત દ્રષ્ટિ, ત્રણ દ્રષ્ટિઓની ચર્ચા થઈ છે કે આ સંસારમાં કયા લોકો કેવી દ્રષ્ટિથી જોઈ રહ્યા છે, તો એ એની માનસિકતા ઉપર આધારિત છે. અજ્ઞાનયુક્ત દ્રષ્ટિ છે તો બધે અજ્ઞાનનું જ દર્શન થશે. જ્ઞાનયુક્ત દ્રષ્ટિ છે તો જ્ઞાનને જોશે. અને પ્રેમયુક્ત દ્રષ્ટિ છે તો ભગવાન સાથે એક વિશેષ સંબંધને જીવ સ્થાપિત કરે છે. અને એમાં વિશેષ રૂપથી ભગવાન કૃષ્ણના નામ ઉપર જે ચર્ચા આપણે કરી કે કૃષ્ણનું જે નામ લેવામાં આવ્યું છે, અસલી આનંદ જે છે એ ભગવાનના નામનો છે. ભગવાન વાણી દ્વારા આનંદ આપી રહ્યા છે અને અર્જુન એને પોતાના કર્મમાં લાગુ કરી રહ્યા છે. એક ભક્તને ભક્તિમાં આનંદ એટલા માટે મળે છે કારણ કે એ ભગવાનને આનંદિત કરે છે. અને જ્યારે પોતાના કર્મ દ્વારા ભગવાનને આનંદિત કરવાનો પ્રયાસ કરે તો ભગવાન એના બદલામાં એ જીવને, એ ભક્તને આનંદ પ્રદાન કરે છે. એટલા માટે આપણે પણ જો કૃષ્ણ ભાવનામૃત કર્મ દ્વારા આનંદિત રહીશું, એનો અર્થ એ છે કે જેનાથી કૃષ્ણ આનંદિત થવાના છે. પણ અર્જુન આ નથી જોતા. અર્જુનનો વિચાર કંઈક અલગ દ્રષ્ટિમાં ચાલી રહ્યો છે અત્યારે. તો એનું જે કારણ છે, એક કારણ તો 31 નંબર શ્લોકમાં જોયું કે અર્જુન થોડી વાર માટે વિચારોના ભ્રમમાં છે. અને મન જ્યારે ભ્રમિત છે તો વાસ્તવિક વસ્તુનું દર્શન સંભવ નથી. જો મૂળ કારણ છે કે ભક્ત જો ભગવાનની પ્રસન્નતા માટે કાર્ય કરશે તો એ પોતે પણ પ્રસન્ન રહેશે, કારણ કે ભગવાન એને પ્રસન્નતા, આનંદ આપવાના છે. પણ વિશેષ કારણ જે છે, અર્જુન આ દ્રષ્ટિથી જે નથી જોઈ રહ્યા, એનું કારણ આ 32 થી 35 નંબર શ્લોક જે છે એમાં પ્રસ્તુત કરે છે. અર્જુન ભગવાનને સમજાવવાનો પ્રયાસ કરે છે કે મારું જે શ્રેય છે, આગળ પ્રશ્ન કર્યો ને શ્રેય અને પ્રેયના વિષયમાં, તો અર્જુન કહે છે હું મારું શ્રેય નથી જાણતો, મારું કલ્યાણ શેમાં છે એ મને ખબર નથી. તો મોહયુક્ત દ્રષ્ટિ જ્યારે થાય, મોહ જ્યારે ઇન્દ્રિયો ઉપર હાવી થઈ જાય, ત્યારે એક વ્યક્તિ પોતાના શ્રેયને નથી જોતા, પોતાનું કલ્યાણ શેમાં છે. અને બે વસ્તુ નીકળે છે, સ્વકેન્દ્રિત સ્વાર્થ અને વિસ્તૃત સ્વાર્થ. આ બે ભાવનાઓ જન્મ લે છે એનામાં. આ બંને વસ્તુ જે છે એ જીવને આનંદ નથી આપવાની. સ્વાર્થ ચાહે સ્વકેન્દ્રિત હોય કે વિસ્તૃત રૂપમાં હોય, પણ આ સ્વાર્થ જીવને ક્યારેય આનંદ આપતો નથી. તો મોહના કારણે અર્જુનને સમજમાં નથી આવતું મારું શ્રેય શેમાં છે. અને એના કારણે એના મનમાં જે એક સંદેહ થયો છે, એ કહે છે કે શુભ શુકન, આપણે કોઈ કાર્યનો જ્યારે પ્રારંભ કરીએ છીએ, અચાનક પ્રકૃતિમાં
એવા કોઈ ચિહ્ન દેખાય તો આપણને એવું થાય કે નહીં, આપણું કંઈક શુભ થવાનું છે. અને ક્યારેક ક્યારેક કોઈ અપશુકન દેખાય તો આપણને એવું લાગે કે આપણું અનિષ્ટ થવાનું છે. તો અર્જુન કહે છે કે અહીંયા મને કોઈ શુભ શુકન દેખાતું નથી. બીજું, મને કોઈ શ્રેય દેખાતું નથી. તો આવા અનિષ્ટ કરવાવાળા વિજયની મારી કોઈ ઈચ્છા નથી. આ 4 શ્લોકમાં અર્જુન કહે છે જે વિજય અમને મળવાનો છે, પણ એમાં અમારું કોઈ હિત હોય આવું મને દેખાતું નથી. આ વિજય પણ અમારું અનિષ્ટ કરવા વાળો છે, અને એટલા માટે આવા વિજયની હું કામના કરતો, આવો વિજય મારે જોતો નથી. અચ્છા, આ યુદ્ધથી એને શું પ્રાપ્ત થવાનું છે? અર્જુનને યુદ્ધ કરશે તો વિજય પ્રાપ્ત થવાનો છે. વિજય પ્રાપ્ત થશે તો રાજ્ય મળશે, રાજ્ય મળશે તો ભોગ મળશે, અને ભોગ મળશે તો એ ભોગો દ્વારા ઉત્પન્ન સુખની પ્રાપ્તિ થશે. આ એક ક્રમ છે. એટલે 3 વસ્તુ આ શ્લોકમાં અર્જુન કહે છે. આની 3 વસ્તુ શું છે? કહે છે રાજ્યમ ભોગા સુખાની ચ. આ 3 શબ્દો જેની ચર્ચા આપણે થોડી ગઈ વખતે પણ કરી છે. રાજ્ય, ભોગ અને સુખ, આ ત્રણેયનો ક્રમ છે. કે યુદ્ધમાં વિજય થયા તો રાજ્ય, રાજ્ય મળ્યું તો ભોગ, અને ભોગ મળ્યા તો સુખ. પણ અર્જુન કે આની પણ મને કામના નથી. અચ્છા, ભગવાન પૂછે કે તારે આ સુખ કેમ નથી જોતું? આખું ગામ તો આની વાહે છે. બધા લોકોના જીવનનો મૂળ ઉદ્દેશ્ય છે સુખ પ્રાપ્ત કરવું. આખું વિશ્વ આની પાછળ છે, અને તું ના પાડે છો આ નથી જોતું? કારણ તો અર્જુન કહે છે યેશામ અર્થે કાંક્ષિતમ નવ. એ કૃષ્ણ, જેના માટે આ સુખ, રાજ્ય, ભોગ, જેની કામના અમે કરી રહ્યા છીએ ને, એ તો રહેવાના નથી ભાઈ. હે ને? શું કરશું આ લઈને? આ રાજ્ય મળી ગયું તો રાજ્ય મળ્યા પછી એના માટે જે ભોગ પ્રાપ્ત થવાના છે, એ ભોગોથી જે સુખ મળવાનું છે, આ સુખ એકલા તો હું ભોગવવાનો નથી. આ સુખ ભોગવવા માટે મારી પાસે અન્ય વ્યક્તિઓ પણ હોવા જોઈએ, કોઈ સામે, પરિવાર હોય કે મિત્રો હોય, સંબંધી હોય. પણ એ બધા અહીંયા ઊભા છે. જેની હારે મારે આનંદ લેવાનો છે એ તો અહીંયા છે. તો બતાવો કોના માટે લડું? કદાચ કોઈ બીજા લોકો હારે યુદ્ધ કરવાનું હોત તો એક વાત સમજમાં આવે કે યુદ્ધ હું જીતે, એ યુદ્ધ જીત્યા પછી હું હસ્તિનાપુરમાં મારા પરિવારજનો છે એની સામે ભોગ કરે, એની સાથે ભોગ કરે. પણ જેની હારે ભોગ કરવાનો છે એ તો અહીંયા છે સામે. તો પછી આ લોકો આ યુદ્ધમાં આવ્યા છે, એનો અર્થ એ છે કે આનું મૃત્યુ પણ થવાનું છે. જો આ લોકો રહેવાના નથી તો પછી સુખ કોના માટે છે? આ અર્જુનનો મેઇન પ્રશ્ન છે આ શ્લોકોમાં. સમજમાં આવ્યું છે? અચ્છા, પ્રભુપાદ કહે છે કે અર્જુનની આ જે વાત છે, યેશામ અર્થે કાંક્ષિતમ નો, જેના માટે આ રાજ્ય સુખ ભોગની હું કામના કરી રહ્યો છું, તો એ તો રહેવાના નથી, અને એટલે મારે યુદ્ધ નથી કરવું. પ્રભુપાદ કહે છે આ વિસ્તૃત ઇન્દ્રિય તૃપ્તિ અર્જુનમાં આવી રહી છે અત્યારે. વિસ્તૃત, સ્વકેન્દ્રિત નથી, વિસ્તૃત છે. જ્યારે વ્યક્તિ બહુ બધા લોકોનો વિચાર કરે, બહુ બધા વ્યક્તિઓ માટે વિચાર કરે, અને ત્યારે ક્યારેક ક્યારેક આવી સ્થિતિ જીવનમાં આવી જતી હોય છે. તમે જો વિસ્તૃત ઇન્દ્રિય તૃપ્તિ શું છે, આનું એક સુંદર ઉદાહરણ શ્રીમદ ભાગવતની અંદર 8મ સ્કંદમાં સુખદેવજી કહે છે. એક ગજેન્દ્ર હતો અને એનો બહુ મોટો પરિવાર હતો. મિસ્ટર ગજેન્દ્ર, મિસિસ ગજેન્દ્ર, અને એનું આખું
હજારો હજારો હાથીઓનું હાથણીઓનું ઝુંડ હતું આખું. અને એ જ્યારે પોતાના પરિવાર સાથે રહેતો હતો, એ જે પ્રસંગ વર્ણિત થયો છે ત્રિકૂટ પર્વતની તળેટીમાં, એ સરોવરમાં આવ્યો જ્યારે પોતાના પરિવાર સાથે, સુખદેવજી કહે છે ગર્વ હતો, એને ગર્વિત હતો. અને ગજેન્દ્રનો ગર્વ શેના કારણે છે? ગર્વ એ હતો કે જો કેટલું અદ્ભુત ફેમિલી મળ્યું છે, હે ને, આટલા મારા ભાઈઓ ને ભત્રીજાઓ ને એના દીકરા ને એના દીકરાઓ ને બધું, આટલો સુંદર વિસ્તૃત પરિવાર છે, આખા જંગલમાં આવું પરિવાર કોઈની પાસે નથી. આ અભિમાન હતું, ગર્વ ગજેન્દ્રને મળ્યું છે. કેમ? અને આ બધા હારે હું જે આનંદ લઈ રહ્યો છું, મને જે મજા આવી રહી છે, આ આનંદ પણ બીજા કોઈની પાસે નથી. ઓર ગર્વ એક વધારે હતો. નદી ઈ સરોવરમાં પોતાના પરિવાર હારે જ્યારે સ્નાન કરવા માટે ગયો તો એ હાથી એકબીજા ઉપર પાણી નાખતા હતા ને આ એની ઉપર પાણી નાખે ને, એવું જે મસ્તી આપણે ફાર્મ હાઉસમાં જઈને સ્વિમિંગ પુલમાં જે કરતા હોય, હે ને, એકબીજા હારે મસ્તી કરતા હોય, આ પોતાના પરિવાર હારે એટલો આનંદમાં હતો, ગર્વય હતો ને આનંદ લઈ રહ્યો સાથે. શ્રીમદ ભાગવતમાં કીધું છે સુખદેવજીએ, દેહાપત્ય કલત્રાદિભી. આ દેહ માને શરીર, કલત્ર માને આજે બધા પરિવારજનો જે છે, પત્ની પુત્ર ઇત્યાદિ, આ બધા લોકોની સાથેનો સંબંધ જે છે એને સુખી કરવા માટેની જે ધારણાઓ છે, વિચારધારાઓ છે, અથવા એની સાથે જે કાંઈ પ્રાપ્ત થયું છે, આ વ્યક્તિને અભિમાની બનાવી દે છે, અહંકારી બનાવી દે. ગજેન્દ્રમાં ગર્વ હતો. ઘટના એ બની કે એક ગ્રાહ આવ્યો અને એણે ગજેન્દ્રને ખેંચવાનું શરૂ કર્યું. અને ત્યારે સમસ્યા એ થઈ કે ગજેન્દ્ર એ ગર્વમાં હતો કે આટલું મોટું પરિવાર છે, મને કોઈ કાંઈ કરીએ કે નહીં. એ ગર્વ જે હતો ને, એ ગ્રાહ જ્યારે ગજેન્દ્રને પકડે છે તો એ બધું જ અભિમાન ચકનાચૂર થઈ ગયું. કેમ? ઓલા બધા મૂકીને ભાગી ગયા. જેની ઉપર વિશ્વાસ હતો આના કારણે આપણી સુરક્ષા થાય, આ ક્યારેય આમ તેમ નહીં થાય, એ જ મૂકીને ભાગ્યા. આપણા જીવનમાં પણ ઘણીવાર એવું બનતું હોય, જેની ઉપર આપણને વિશ્વાસ હોય કે આ મારો વ્યક્તિ છે, મને ક્યારેય નહીં મૂકીને જાય, જ્યારે મદદની જરૂર પડશે ને આ ઊભો છે હારે, અને એ જ એન ટાઈમે ભાગી જાય કેવું લાગે. પ્રભુપાદ એના માટે એક શબ્દ પ્રયોગ કરે છે, ફેલિબલ સોલ્જર. એક એવો વ્યક્તિ, એવો સૈનિક કે યુદ્ધના ટાઈમે જ ભાગી જાય. ગજેન્દ્રને હતું કે આ હજારો લોકોનો મારો પરિવાર, એક ગ્રાહ શું કરી લે? તમે વિચાર કરો, 1000 હાથીઓ એક બાજુ ને એક બાજુ ગ્રાહ. તો જ્યારે બેયનું યુદ્ધ થયું, પરિવાર છોડીને ભાગ્યો. આ ધોખાધડી. બીજાની વાત છોડો, આપણું શરીર પણ આપણી યારે વિશ્વાસઘાત કરે છે. જે શરીરને લઈને આટલા અભિમાનથી આપણે જીવીએ છીએ કે મને કાંઈ ન થાય, બહુ સ્વસ્થ છું, બધું બરાબર છે, કેમ આ છે ને તે છે ને, કેટલું આપણે સજાવી રાખ્યું શરીર માટે. એક દિવસ અચાનક રોગ આવે છે, આ જ શરીર દગો દે છે, આપણું પોતાનું જ શરીર. શરીર પણ સાથ છોડી દે છે ભાઈ. કારણ જેના કારણે જીવીએ છીએ ને આપણે, જે વસ્તુ આપણને કારણભૂત લાગે છે જીવન માટે, એ જ વસ્તુ એક સમયે મૃત્યુનું કારણ બની જાય છે. અચ્છા, આપણે શ્વાસ લઈએ છીએ, કોના કારણે લઈએ? શ્વાસ કોના કારણે લઈએ છીએ? હૃદય. આપણી અંદર હૃદય છે, શ્વાસ લઈએ છીએ. આપણને અત્યારે ગર્વ છે, આ શ્વાસ બરાબર હાલે છે, જીવન ચાલી રહ્યું છે, જીવી રહ્યા છીએ. અચાનક એક દિવસ આ હૃદય ઊભું રહી જાય, હાર્ટ એટેક આવે, સાયલેન્ટ, ખબર ન હોય, એ જ હૃદય મૃત્યુનું કારણ બને છે કે નહીં? જે હૃદય જીવનનું કારણ છે, એ જ હૃદય મૃત્યુનું કારણ બને છે. શરીરની અંદર જવો, હાર્ટ એટેક આવી જાય છે, ખબર નથી રહેતી. હવે સાયલેન્ટ એટેક આવી જાય, હે ને, હુતા હોય, હુતા નીકળી જાય. આપણે તો વિશ્વાસ સાથે સૂતા હતા, ભાઈ કાલે સવારે કંઈક જવાનું છે, જાગવાનું. વિશ્વાસ કોની ઉપર હતો? હૃદય ઉપર. અને એ જ હૃદય ધોખાધડી કરી નાખી ભાઈ. વિશ્વાસ, હાર્ટ એટેક આવ્યો, વાર્તા પૂરી થઈ ગઈ. હે ને. ઘર, આપણે ઘર શું કામ બનાવીએ છીએ?
સુરક્ષા માટે કે કાંઈ પણ પ્રોબ્લેમ આવે, માની લો ઠંડી લાગે, ગરમી લાગે, વરસાદ આવે, તો આનાથી સુરક્ષા કરવા માટે આપણે સુંદર ઘર બનાવ્યું છે. એ ઘરમાં આપણે રહીએ છીએ અને એ જ ઘર આપણા મૃત્યુનું કારણ બને જ્યારે ભૂકંપ આવે છે. જે છતનો આશ્રય આપણે લેતા હતા કે આ સુરક્ષા કરશે, નહીં વાંધો આવે, ભૂકંપ આવે ત્યારે શું થાય? એ છત પડે છે અને આખું પરિવાર નીચે સમાપન. કેટલા ઉદાહરણો બન્યા છે વિશ્વમાં. 2000ની સાલમાં ભુજમાં જે ભૂકંપ આવ્યો હતો, તો એક બેનને ખબર પડી ગઈ કે આ ભૂકંપ છે અને બિલ્ડિંગ હલી રહ્યું છે. તે બેન ભાગીને વહી આવ્યા નીચે અને એ જોતા હતા બિલ્ડિંગને કે ભાઈ બિલ્ડિંગ હલી રહ્યું છે. બીજા લોકોને તો ખબર નહોતી કે આ ભૂકંપ કહેવાય આને. અને એણે જોયું કે અમારું એ એપાર્ટમેન્ટ આખું આમથી આમ હલે છે. ઊભા ઊભા જોતા હતા કે હા સારું થયું હું બહાર નીકળી ગઈ, અને આ બધા અંદર રહી ગયા છે તો હમણાં મરી જવાના કે બધા. કારણ કે બિલ્ડિંગ જેણે હલતા જોયા હતા એને ખબર હશે કેમ હલે. એ જોતા હતા એમાં બાજુના બિલ્ડિંગમાંથી એક કાચ તૂટ્યો, એની ઉપર પડ્યો અને એનું મૃત્યુ થઈ ગયું. ભૂકંપ તો શાંત થઈ ગયો, પછી એ બિલ્ડિંગમાંથી કોઈ ન મર્યું, પણ એ બેન, એને વિશ્વાસ હતો કે હું બહાર નીકળી ગઈ, હું બચી જઈશ. એ એક મરી ગયા, આખું બિલ્ડિંગ જીવતું રહી ગયું છે. ફેલિબલ સોલ્જર. એટલે જીવનનું કારણ જે લાગે છે આપણને, સમજી લો કે એ જ ક્યારેક મૃત્યુનું કારણ બની જાય છે. ગાડી આપણને આપણી સુરક્ષા કરશે, રોડે જવી, 4 વ્હીલમાં હોય તો વાંધો નહીં, 2 વ્હીલમાં ક્યારેક લોચો થઈ જાય. પણ મોટા ભાગે તો લોકો 4 વ્હીલરમાં મરી જાય છે એક્સિડન્ટમાં. તો આવી ઘણી એવી વસ્તુઓ છે જ્યાં આપણે પોતાની સુરક્ષાનો વિચાર કરતા હોઈએ પણ એ મૃત્યુનું કારણ બને છે. અને એટલા માટે જુઓ, આ સંસારમાં ઇન્દ્રિય તૃપ્તિના જેટલા ઉપાય છે, ભોગ કરવા માટે જેટલી નવી નવી ટેકનિકો આવી છે, મરવાના તે એવા નવા પ્રકાર આવ્યા છે. જેટલો ભોગ વધશે એટલા મૃત્યુના પ્રકાર વધવાના છે. પહેલાં કેન્સર નહોતું, હવે છે. પહેલાં હાર્ટ એટેક નહોતા, હવે છે. કેમ? આપણને એવું લાગે છે વિકાસ કર્યો, ટેકનોલોજી વધી છે, તો સામે મૃત્યુના પ્રકાર પણ વધતા જાય છે. એટલી નવી સિસ્ટમ નીકળે છે મરવાની. નેચરલ ડેથ બહુ ઓછી છે. લોકો આકસ્મિક મૃત્યુમાં વધારે મરી રહ્યા છે. અને વિચાર એ કરવાનો છે કે આ જે વ્યક્તિઓ છે, આ બધાનું મૃત્યુ થવાનું છે. અર્જુન વિચાર કરે છે, જે યુદ્ધ ક્ષેત્રમાં આવ્યા છે, આ લોકોનું મૃત્યુ થશે. અને જો આ લોકો બધા મરી જશે ને પછી મને રાજ્ય મળશે, તો એ રાજ્ય શું કામનું છે? કારણ કોઈ વસ્તુ આપણને મળે, પણ જ્યારે સામે કોઈ વ્યક્તિ જ ન હોય બીજો, તો એ વસ્તુ આપણને આનંદ આપતી નથી. તમારે આનંદ લેવો હોય તો સામે કોઈ વ્યક્તિ હોવા જોઈએ. પ્રભુપાદજીએ તાત્પર્યમાં બહુ સુંદર એક વાત લખી કે આ સંસારમાં હરેક વ્યક્તિ પોતાના સગા સંબંધીઓને પોતાનો વૈભવ બતાવવાની ઈચ્છા રાખે. માનો તમે 20-25 કરોડ કમાણા, તો વિચાર પહેલો શું આવે મનમાં? કે હારો લોકોને ખબર કેમ પડશે કે મારી પાસે આ છે? તમે કહો ના પ્રભુજી, બધા છુપાવવાની ટ્રાય કરે છે. ના, એ વસ્તુ ખોટી છે. લોકોને ખબર કેવી રીતે પડશે કે મારી પાસે આ છે? તો પછી ભાઈ લગ્ન દીકરા દીકરીના એવા કરો, ગાડીઓ એવી મોટી લાવો, કાંઈક ઘરેણા લાવો, આ તે શો ઓફ વ્યક્તિ શું કામ કરે છે? તમે કરતા છો, શું કામ કરો છો? તમારી પાસે કોઈ વસ્તુ આવે તો તમારા અંદર પહેલી ઈચ્છા શું થાય? આ કોઈને બતાવું. અચ્છા, કોને બતાવવા જાઓ તમે? પહેલા પાડોશી, બરાબર છે. અને પછી જે આપણા લાગતા વળગતા હોય એ બધાને ખબર પડવી જોઈએ અમારી પાસે આ છે. જાય છે ને? તો એ શો ઓફ કરી અને જે આનંદ મળે છે, અર્જુન એ જ કહે છે અમે રાજ્ય જીતી ગયા છીએ,
અમે રાજા બન્યા છીએ, પણ એનો આનંદ જેની હારે લેવાનો છે આ ધૃતરાષ્ટ્રના પુત્રો ઇત્યાદિ, એ તો રહેવાના નથી. તો રાજા બનીને કોને દેખાડશું? અને જ્યારે કોઈ જોવાવાળું નથી તો એ વસ્તુનો આનંદ શું છે? તમારી પાસે કોઈ વસ્તુ હોય, માની લો તમને 5 કરોડની લોટરી લાગી છે, પણ તમારો એવો કોઈ વ્યક્તિ જ નથી જેને જઈને તમે કહીએ કે મને 5 કરોડની લોટરી લાગી. શું આનંદ છે એનો? માની લો તમે અમેરિકા ગયા છો રહેવા માટે, અમેરિકાની અંદર તમે લોટરી લીધી, 5 કરોડની લોટરી તમને લાગી ગઈ, પણ તમારો ઓળખીતો કોઈ વ્યક્તિ અમેરિકામાં છે જ નહીં. શું આનંદ હોય એનો કહો તમે? નથી. તો આનંદ વ્યક્તિને ભૌતિક જગતમાં ત્યારે મળે છે જ્યારે એ શો ઓફ કરે. અર્જુન કે અમે કોની સામે કરશું? આવડા તો છે જ નહીં કોઈ. અને આ રિયાલિટી છે. જો વિસ્તૃત ઇન્દ્રિય તૃપ્તિનો આ ભાવ છે અર્જુનમાં, કે આ બધા લોકો નહીં હોય તો અમારા ભોગ માટે જે સગા સ્નેહી સ્વજનોની જરૂર છે આ અમને ક્યાંથી મળશે? અને અહીંયા જે રાજ્ય ભોગ અને સુખની વાત જે અર્જુન કરે છે એ સ્વકેન્દ્રિત ઇન્દ્રિય તૃપ્તિ છે, કે આ બધા ન હોય તો આ કાંઈ કામનું નથી. એક ઉદાહરણ તરીકે સમજો કે આખું વિશ્વ કોઈ એક વ્યક્તિને આપી દો, આ પૃથ્વી, અને એને કહેવાનું કે આ પૃથ્વી ઉપર અહીંથી બધા વયા જાય, ખાલી તમે એકલા રહેશો, આખી દુનિયા તમારી. આનંદ આવે? કેમ? કોને બતાવવા જાવ કે અમારી પાસે આઈફોન છે? કોને દેખાડશો? આ મોબાઈલમાં એવું છે, તમે 1.5 લાખ રૂપિયાનો મોબાઈલ લઈ આવ્યા, પણ હવે એમાં કોઈનો કોલ જ ન આવે, કે તમારી યારે કોઈ છે જ નહીં, કોઈ ફોન જ ન કરે, એ ફોનનો આનંદ આવે? છેલ્લે કંપનીવાળાનો આવે ને તોય એમ થાય કે હાશ કોઈનો તો કોલ આવ્યો. એટલે કોલ એમને બેઠા બેઠા બોલતા હોય ને એ લોકો ત્યાંથી, એનો ફોન આવે તોય આનંદ આવે. કહો કોઈ કે તો કોલ કર્યો આપણને, કદાચ કોઈ રોંગ નંબર આવી જાય ને તો એમ થાય કોઈનો કોલ આવ્યો. મતલબ આનંદ આ જગતમાં લેવા માટે કોઈ સામે હોવું જરૂરી છે, કારણ કે એકલા કોઈ વ્યક્તિ ભોગ કરી શકે નહીં. આ સિદ્ધાંત છે. એકલા ભોગ નહીં થાય, કોઈક તો જોઈએ સામે. અને એટલા માટે ભગવાને પોતાનો વિસ્તાર કર્યો છે. ચૈતન્ય ચરિતામૃતમાં કવિરાજ ગોસ્વામી જે કહે છે, ભગવાન બ્રજેન્દ્ર નંદન કૃષ્ણથી લઈ, વૈકુંઠ અધિપતિ નારાયણથી લઈ, સંકર્ષણ, મહાસંકર્ષણ, કારણોદકશાહી, ગર્ભોદકશાહી, શિરોદકશાહી, આ જે વિસ્તાર ભગવાન કરી રહ્યા છે, તો મનમાં એક પ્રશ્ન થાય ને, આટલો વિસ્તાર કરવાનું કારણ શું છે? આ વિસ્તાર ભગવાન પોતાનો એટલા માટે કરે છે કારણ કે આનંદ પ્રાપ્ત કરવો છે. એકલા આનંદ ભગવાનને પણ નથી આવતો. હાલાકી એ પરિપૂર્ણ છે, એને કોઈ કમી નથી, પણ ભગવાન પરિપૂર્ણ હોવા છતાં એ ચાહે છે કે કોઈ વ્યક્તિ હોય જેની સાથે હું આનંદ પ્રાપ્ત કરું, અને એટલા માટે ભગવાને પોતાનો વિસ્તાર કર્યો, રાધા રાણીનું પ્રાગટ્ય કર્યું. ભગવાન છે બે એક જ, પણ ભગવાને રાધા રાણીનું પ્રાગટ્ય, એનો વિસ્તાર શા માટે કર્યો છે? આનંદ માટે. રાધા રાણીના કાયવ્યૂહ સ્વરૂપ, ભગવાનના કાયવ્યૂહ સ્વરૂપ, ગોપ ગોપીઓ, આ બધું જેટલો વિસ્તાર ભગવાને કર્યો છે, આનું કારણ શું છે? આનંદ. કારણ કે એકલામાં આનંદ નથી, આ ભગવાન સમજાવે છે. તો સ્વકેન્દ્રિત ઇન્દ્રિય તૃપ્તિ, એમાં પણ કોઈ આનંદ નથી. અચ્છા, તમારી પાસે કોઈ ખાવાની વસ્તુ આવે તો એકલા એકલા ખાવામાં મજા છે કે બધાને મળીને ખાવામાં મજા છે? અનુભવ શું કહે તમારો? મળીને બધા લોકો હોય, તમે બહુ સારું સબ્જી બનાવ્યું હોય, અતિ અદ્ભુત, મતલબ તમને આશ્ચર્ય હોય કે આટલું સારું બની કેમ ગયું, આવું મારાથી ક્યારેય બને એમ નહીં, પણ આ બની ગયું છે, અને તમે ટેસ્ટ કરો, અદ્ભુત છે, તો એ તમે એકલા એકલા ખાવ તો મજા આવે કે હારે 2-5 જણા હોય અને એ પાછા વખાણ કરે, બાકી 1 નંબર બનાવ્યું તમે? શેમાં મજા છે?
બધા લોકો કહેવા જોઈએ, હે ને? તો સ્વકેન્દ્રિત ઇન્દ્રિય ભોગમાં પણ કોઈ આનંદ નથી, અને વિસ્તૃત ઇન્દ્રિય ભોગમાં પણ આનંદ નથી. હા, માને છે કે એમાંથી આનંદ મળે, ભૌતિક આનંદ છે, પણ સ્વકેન્દ્રિતમાં તો બિલકુલ નથી. તો ભગવાને કીધું, અર્જુન, તારી વાત તો સમજમાં આવી કે તું જે કહી રહ્યો છો કે ભાઈ આ બધા લોકો જે છે એનું મૃત્યુ થઈ જશે તો તું એકલો કેમ ભોગ કરીશ? પણ ઉલટું વિચાર કે માની લે યુદ્ધમાં તું મરી ગયો અને એ જીવતા રહી ગયા, તો એ કેમ ભોગ કરશે? ઊંધું થાય ને. અર્જુન જે વિચારે કે આના વગર હું ભોગ ન કરી શકું, તો અર્જુન વગર ઈવડા એ ન કરી શકવા જોઈએ. અર્જુન કે ઈ ગમે એમ ભોગ કરે, એની મને ટેન્શન નથી, એમ એને જેમ ભોગ કરવો એમ કરે, એ મારો વિચારવાનો વિષય નથી. અને એટલા માટે એ કહે છે, એતાન હંતુમ ઈચ્છામિ જ્ઞતોપી મધુસૂદન. 34મા શ્લોકની બીજી લાઈન. ઈ લોકો ભલે મને મારવા ઈચ્છતા હોય, એતાન હંતુમ ઈચ્છામિ, એની ઈચ્છા છે કે મને મારી નાખે, પણ હું એને મારવા ઈચ્છતો નથી. ઊંધું કરી નાખ્યું ભગવાન. મને મારી નાખે એની પણ પરવા નથી, પણ એને હું મારવા ઈચ્છતો નથી. તો ભગવાને એનો કીધું, તાળી પાડો, અતિ અદ્ભુત વિચાર અર્જુનના મનમાં આવ્યો છે. ના, ભગવાને કોઈ રિસ્પોન્સ નહીં. જો કેટલો મોટો ત્યાગ અર્જુન કરે છે અહીંયા. વિચારો ધ્યાનથી આ શબ્દોને. અર્જુન એટલા મોટા ત્યાગના સ્તર ઉપર છે કે મારું મૃત્યુ ભલે થઈ જાય, પણ એને હું મારવા ઈચ્છતો નથી. આશ્ચર્ય છે ને? કેટલો મોટો ત્યાગ અર્જુને કર્યો છે, છતાં ભગવાન આ ત્યાગની પ્રશંસા કરતા નથી. દુનિયામાં ચાલે, જે લોકોમાં જ્ઞાન નથી ને બીજાના નાના મોટા ત્યાગ જોતા હોય, બહુ પ્રશંસા કરે, આણે આ કરી નાખ્યું, ના કરી નાખ્યું. અને આનું એક અદ્ભુત ઉદાહરણ તમારે જોવું હોય તો દેશ સેવા. રાષ્ટ્ર માટે કોઈ પોતાનું જીવન આપી દે તો લોકો એના એટલા ગુણગાન કરે, એટલા વખાણ કરે, આણે દેશ માટે જીવન આપી દીધું છે, કરે છે. એટલે કે રાષ્ટ્ર સેવા કરવી કોઈ ખરાબ વાત નથી. રાષ્ટ્ર માટે લોકો બલિદાન આપે છે, એમાં કોઈ ઇસ્યુ નથી. પણ રિયાલિટી છે કે શું આ ખરેખર વાસ્તવિક સેવા છે? એક ક્રાંતિકારી થઈ ગયા અંગ્રેજ સરકાર જ્યારે હતી એ સમયમાં, તો એને જ્યારે ફાંસીએ ચડાવવાના હતા તો એને પૂછ્યું, તમારી ઈચ્છા શું છે? તો એણે કીધું કે જ્યારે જ્યારે પણ મારો જન્મ થાય, હું એવું ચાહું છું કે હરેક જન્મ હું દેશ માટે સમર્પિત કરી દઉં. વિચાર કરો, લોકો આનાથી કેટલા પ્રભાવિત થાય કે જેટલી વાર જન્મ લેશે એટલી વાર રાષ્ટ્ર માટે મરવું છે એને. પણ આમાં ત્યાગ દેખાય છે, બલિદાન દેખાય છે, પણ આ બધું એવું છે કે અમુક સ્તર સુધી આ જ્યારે જાય ને સેવા, પછી સ્વાર્થ આવે છે. આ પણ એટલી જ રિયાલિટી છે. આવી જે સેવાઓ છે ને એ પછી સ્વાર્થમાં પરિણત થઈ જાય. જેવી રીતે આ દેશમાં આપણે જોયું છે, ગરીબો માટે લડતા લડતા એ લીડરો અમીર બની ગયા. ઓલો ગરીબ નાન્યાન છે, ઓલા ક્યાં પહોંચી ગયા ખબર નથી. નહીં, અમે સેવા કરીએ છીએ, કેટલા બધા ટ્રસ્ટો છે, અમે આ સેવા કરીએ છીએ, પછી ટ્રસ્ટી થઈ જાય લેવલમાં, ઓલાની સેવા જ હાલ્યા કરે. હજી કમ્યુનિસ્ટ, રશિયામાં કમ્યુનિસ્ટ સરકાર જ્યારે હતી તો ભારતના એક નેતા રશિયા ગયા અને એણે કીધું, આ કમ્યુનિસ્ટ એટલે શું છે? એ કે બધા ઇક્વલ હોવા જોઈએ, બધાને હરખું મળવું જોઈએ. તો કે તમે આ વિતરણ કેવી રીતે કરો? એ કે હાલો બતાવું તમને. એટલે એક સભા બોલાવી અને આપણા ભારતના નેતા, રશિયાના નેતા, બધા લોકો આવ્યા. પછી રશિયાના નેતાએ પૂછ્યું, એક વ્યક્તિને ઊભો કર્યો, કે ઊભો થા, તારી પાસે કેટલી ગાય છે? બોલે 2. તો 1 ગાય તમારા પાડોશીને આપશો? બોલે આપી દેશું. માની લો તારી પાસે 2 ઘર હોય તો તું 1 ઘર પાડોશીને આપીશ? બોલે આપી દઈશ. માની લો તારી પાસે 1 કરોડ રૂપિયા હોય તો 50 લાખ બાજુવાળાને આપશો? બોલે આપી દઈશું. બોલે આ અમારો કમ્યુનિસ્ટ મત છે, આપણી પાસે જે છે એ બીજાને વહેંચવાનું, એક સરખું હોવું જોઈએ બધાને. પછી એને પૂછવામાં આવ્યું,
કે તમારી પાસે 2 કાર હોય તો તમે 1 કાર બાજુવાળાને આપશો, ઓલો કે નહીં આપો. તો આપણા ભારતના નેતા હતા, એને આશ્ચર્ય થયું. એ કે 2 ગાય હોય તો એકની હા પાડી, ઘર હોય તો દેવાની હા પાડી, પૈસા હોય તો દેવાની હા પાડી, કારમાં કેમ ના પાડે? બોલે એ મારી પાસે નથી. એટલે કે કોકની પાસે હશે એ મને આપશે. કોઈ ગાય મને આપશે, કોઈ ઘર મને આપશે, કોઈ પૈસા આપશે, પણ મારી પાસે 2 ગાડી છે એટલે હું એ બીજાને આપવાનો નથી. સમજમાં આવ્યું? આ છે સ્વાર્થ. તો આ તથાકથિત ત્યાગ અને બલિદાનો દેખાય છે દુનિયામાં. આણે જીવન ત્યાગ કરી દીધું, આણે બલિદાન આપી દીધું, પણ વાસ્તવમાં આ એક વિસ્તૃત ઇન્દ્રિય તૃપ્તિનો એક ભાગ છે. દેશ સેવા પણ, રાષ્ટ્ર માટે લોકો સેવા માટે તત્પર હોય છે, પણ મૂળ વાત, સિદ્ધાંત જે છે નહીં જાણવાના કારણે ઘણીવાર જીવન આ રીતે સમાપન થઈ જતું હોય છે. તો આ સિદ્ધાંત જે છે કે રાષ્ટ્ર માટે પ્રાણ આપવા, એ ઉચ્ચ કોટીનો સિદ્ધાંત છે. સારો ત્યાગ, સારું બલિદાન છે, પણ એ સર્વોચ્ચ કોટી નથી. ઉચ્ચ કોટીનો છે પણ સર્વોચ્ચ નથી. કારણ કે સર્વોચ્ચ સિદ્ધાંત એ છે કે જ્યાં વ્યક્તિ સમજે કે સ્વકેન્દ્રિત ઇન્દ્રિય તૃપ્તિ શું છે અને વિસ્તૃત ઇન્દ્રિય તૃપ્તિ શું છે. લેવલ અલગ હોય. ક્યારેક ઇન્દ્રિય તૃપ્તિ પોતાના સ્તર ઉપર હોય અને ક્યારેક એનું લેવલ મોટું હોય તો એ બહુ મોટા લેવલ ઉપર આવી જતી હોય છે. એટલે સમજવાનું એ છે આપણે કે જ્યાં સુધી આ વસ્તુ નહીં સમજમાં આવે ત્યાં સુધી ખબર નહીં પડે કે આપણો સેવાનો ભાવ છે કે સ્વાર્થનો ભાવ છે. અર્જુનને એ સમજમાં નથી આવતું. અર્જુન વિચાર કરે છે કે હું પ્રાણ આપી દઉં મારા, પણ મારા પરિવારને કાંઈ ન થવું જોઈએ. તો લાગે ને કેટલો અદ્ભુત ડાયલોગ અર્જુન બોલે છે, પણ ભગવાને કોઈ રિએક્શન ન આપ્યું. આમાં કાંઈ એટલી મોટી દાડ શું મારી છે અર્જુને? આ ત્યાગ એટલો મોટો છે નહીં અર્જુન જેટલો તું વિચારે છો. કેમ? કારણ કે બેયમાં ભાવ તો ઇન્દ્રિય તૃપ્તિનો જ છે. એટલે ઘણીવાર અજ્ઞાનના કારણે પણ વ્યક્તિના ત્યાગ અને બલિદાન પણ ઊંડે ઊંડે એના કેન્દ્રમાં ક્યાંક સ્વાર્થ છુપાયેલો હોય છે, અને સમયાંતરે એ સ્વાર્થ જે છે એ ઉજાગર થઈ જાય છે. તો અહીંયા સમજવાનું એ છે, અર્જુન જે કહી રહ્યા છે કે પ્રભુ મારા જે સંબંધીઓ છે, જેના નામ આ શ્લોકમાં એણે ગણાવ્યા છે, માતુલા, શ્વશુરા, પૌત્રા, પિતૃન, પિતામહ, ગુરુ, આચાર્ય, આ બધા મારા સંબંધીઓ છે અને એની સાથે મારે આનંદ સુખ ભોગવવાનું છે. તમે આ યુદ્ધમાં મને ઊભો રાખી દીધો છે એને મારવા માટે, તો બતાવો હું સુખ કોની હારે ભોગવીશ, આનંદ કોની હારે ભોગવીશ? તો અંતે તો અર્જુનની વાતમાં વિસ્તૃત ઇન્દ્રિય તૃપ્તિનો સ્વાર્થ છે, પણ અર્જુન માને છે કે નહીં, આ જ્ઞાન બહુ સારું છે. જેમાં સંસારમાં આપણે ઘણીવાર જોઈએ છીએ કે જે સેવા પોતે કરતા હોય એને એવું લાગતું ને હું જે કરું છું એ એકદમ પરફેક્ટ છે. કોઈ પ્રસાદ ખવડાવવા જતા હોય ગરીબોને, એને તમે કહો કે તમે આ ખવડાવો છો એ વાત ઠીક છે, પણ તમારે ભજન કરો, નહીં આ જ ભક્તિ છે અમારી, આમાં જ બધું આવી ગયું અમારું. નથી જાણકારી, અજ્ઞાનના કારણે એ માને છે કે નહીં આ પરફેક્ટ કર્મ છે. વાસ્તવમાં પરફેક્ટ નથી. હા, કોઈને અન્ન ખવડાવવું બહુ સારી સેવા છે, ઉચ્ચ કોટીની વાત છે, પણ સર્વોચ્ચ નથી. આ ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે. સમજમાં આવી ગયું અર્જુન ક્યાં અટવાણા છે? અહીંયા ઉલટો વિચાર ચાલી રહ્યો છે મોહના કારણે, કારણ કે બુદ્ધિ મોહથી ભ્રમિત થઈ ગઈ છે. અને એટલે અર્જુનને આવું લાગે છે કે મેં બહુ મોટો ત્યાગ કરી દીધો છે. તો ભગવાને કીધું તારે એને નથી મારવા, પણ ઈ તને મારવા માટે. તો અર્જુન કે આપણે મરવાય તૈયાર છીએ. જો આ કોઈ જેવું તેવું લેવલ નથી, ઈ ન મરવા જોઈએ, એના માટે કદાચ મારે મરવું પડે તો હું તૈયાર છું. મતલબ સમજો છો કયા લેવલ ઉપર અર્જુનનું એટેચમેન્ટ આવી ગયું છે, આમાં આસક્તિ આવી ગઈ છે પોતાના સ્વાર્થ પ્રતિ. પણ એ માને છે નહીં બહુ મોટો ત્યાગ છે, બલિદાન છે. એટલા માટે 3 નામ અહીંયા ભગવાનને અર્જુન કહે છે, અને 3 નામના એક વિશેષ અર્થ છે. પહેલું નામ છે ગોવિંદ, બીજું છે મધુસૂદન,
અને ત્રીજું છે જનાર્દન. તો જો ગોવિંદ નામ 32 નંબર શ્લોકમાં છે, 34માં મધુસૂદન અને 35 નંબર શ્લોકમાં જનાર્દન. 3 નામ જે અર્જુને પ્રયોગ કર્યા છે ભગવાન માટે. તો આ ત્રણેય નામનો અર્થ શું છે? સૌથી પહેલા આપણે વિચાર કરીએ ગોવિંદ. અચ્છા, ગોવિંદ નામ જે છે, તમે બધા આનો એક સીધો સિમ્પલ અર્થ જાણો છો. ગાય, ગોપી અને ગોપ, એને જે આનંદ પ્રદાન કરે છે એને શું કહેવામાં આવે છે? ગોવિંદ. ઓકે, ગાયને આનંદ આપે છે, મૂળ અર્થ તો એ છે. જો ગાય ભગવાનને કેટલી પ્રિય છે. 84 લાખ શરીરોમાં કેટલા પશુઓ છે, ભેંસ છે, બળદ છે, ઊંટ છે, હરણ છે, ગધેડા છે. કોઈને ભગવાને સિલેક્ટ નથી કર્યા. કોને સિલેક્શન કર્યું છે ભગવાને? ગાયનું. અચ્છા, કોઈ પૂછે કે ગાય ભગવાનને એટલી પ્રિય કેમ છે? આપણે ગોવિંદનું ભજન કરીએ છીએ ને, ગોવિંદની ભક્તિ કરીએ છીએ. ગોવિંદ નામ ભગવાનનું એટલે પડ્યું કારણ કે ગાયનું પાલન કરે છે, ગાય પ્રિય છે. પણ પ્રશ્ન, ગાય કેમ પ્રિય છે ભગવાનને? એટલે એવું શું કારણ છે? તો ગાય જે છે એ ભગવાનની આ સૃષ્ટિના સર્જનથી પર તત્વ છે. ગોલોકની અંદર પહેલેથી જ ગાયો વિદ્યમાન છે. અને ભગવાનને એ પ્રિય એટલા માટે છે કારણ કે એમાં બધા જ દૈવી તત્વો વિદ્યમાન છે, દૈવી લક્ષણો યુક્ત સંપન્ન છે. એનો આકાર ભલે પશુ દેખાય છે આ સંસારમાં, પણ વાસ્તવમાં અતિ દિવ્ય જીવ છે. બીજું કે ભગવાનને આ ગાય એટલી પ્રિય છે કે પોતાના ઘરનું નામ પણ એણે શું રાખ્યું છે? ગોલોક. બીજા કોઈને નકર તો વિચાર કરો કે ગાયની બદલે ઊંટ રાખવું જોઈએ ભગવાનને, કારણ કે ઊંચું ખરું, હાઇટમાં બેહીને કંઈક જવું હોય તો વાંધો ન આવે, બધું ઘણું બધું કામમાં લાગે. પણ ઊંટને પ્રાયોરિટી નથી આપી ભગવાને. કોને આપી? ગાયને. અને કેટલી પ્રિય છે કે એના આપણે ઓલું ઘરમાં નેમ પ્લેટ લગાડતા હોય ને, તો ભગવાને નેમ પ્લેટ લગાડી છે કે મારું આ જે ઘર છે, મારું જે સ્થાન છે, એનું નામ શું છે? ગોલોક. વિચારો, ગાયના નામથી ગોલોક ભગવાને પોતાના લોકનું નામ આપી દીધું. તો આનાથી આપણને ખબર પડે કે કેટલી પ્રિય છે. ભગવાને પોતાનું નામ ચોઈસ કર્યું, ગોવિંદ. અને ગાયોને આનંદ આપે છે ગોવિંદ. ગોવિંદ, ગોલોક, બધું જ ગાય ઉપરથી. અને આ ગાય, એની આજે જે દુર્દશા થઈ રહી છે એ આપણે વર્ણન ન કરી શકાય એવી ખતરનાક સ્થિતિમાં છે ગૌ માતા અત્યારે. પણ વાસ્તવિકતા એ છે કે આપણે ગાયોનું પાલન કરવા માગતા નથી. ભગવાનની ભક્તિમાં ગાયોનું પાલન પણ એક વિશેષ લક્ષણ ગણવામાં આવ્યું છે. આજે લોકો ગાય માટે પ્રેમ તો બતાવે છે પણ પ્રેક્ટિકલ સેવા નથી. એ થોડું આશ્ચર્ય છે. પણ વાસ્તવિક વાત એ છે કે ભગવાન ગાયને પસંદ કરે છે, એટલે આ નામમાં ગોવિંદ શબ્દ પ્રયોગ થયો છે. તો અર્જુનનો એક સ્પેશિયલ ઉદ્દેશ્ય છે ભગવાનને ગોવિંદ શબ્દ પ્રયોગ કરવા માટે. બીજી એક વાત એ છે કે ઇન્દ્રિયોને આનંદ આપે છે. હવે ગો શબ્દનો એક અર્થ છે ઇન્દ્રિયા. તો ભગવાન ઇન્દ્રિયોને આનંદ આપે છે. તો તાત્પર્યમાં જેમ પ્રભુપાદજીએ કીધું કે આપણે ભગવાનથી સેવા નથી કરાવવાની. એનું નામ ગોવિંદ છે, ઇન્દ્રિયોને આનંદ આપે છે, તો હાલો ભગવાન કરો અમારી સેવા તમે. નહીં, આપણે ભગવાનની સેવા કરવાની છે. અને ભગવાનની સેવા કરશું તો એ સેવાથી આપણને આનંદ પ્રાપ્ત થવાનો છે. એટલા માટે ભગવાનનું એક નામ ગોવિંદ છે, કારણ કે ગો શબ્દનો એક અર્થ ઇન્દ્રિયા પણ છે. તો આ ઇન્દ્રિયોને વાસ્તવમાં આનંદ પ્રદાન કરવો હોય તો એના માટેની મૂળ વસ્તુ છે આ ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાડવી પડે. જ્યાં સુધી ઇન્દ્રિયો સેવામાં નહીં લાગે ત્યાં સુધી એમાં આનંદની અનુભૂતિ થવાની નથી, આનંદ પ્રાપ્ત થવાનો નથી. તો આનંદ માટેનું આ જે સિક્રેટ છે પ્રભુપાદજી આ તાત્પર્યમાં બહુ સુંદર વર્ણન કર્યું છે. બીજું છે સરસ્વતીને આનંદ આપે છે, એટલે પણ એનું એક નામ ગોવિંદ છે. અચ્છા, સરસ્વતીના આનંદ સાથે શું કનેક્શન છે આનું?
કોઈ પણ વ્યક્તિ આ સંસારમાં કાંઈક ભગવાનના વિષયમાં બોલવા ચાહે છે તો નિશ્ચિત રૂપમાં એને સરસ્વતીજીની કૃપાની આવશ્યકતા છે. પણ સરસ્વતીજી જોવે કે આ ભગવાનની સેવામાં લાગ્યો છે, ભગવાન માટે બોલે છે, તો એ એની ઉપર કૃપા કરી દે છે. પ્રભુપાદ જ્યારે અમેરિકા ગયા તો પ્રભુપાદજીને જરૂર હતી કે આ લોકોને હું કેવી રીતે ભક્ત બનાવું, શું કહું હું આ લોકોને કે આ લોકો ભક્ત બની જાય. પણ પ્રભુપાદજી ઉપર સરસ્વતીજીની કૃપા થઈ કે પ્રભુપાદ જે બોલ્યા લોકોએ સ્વીકાર કરી લીધો. પ્રભુપાદજીએ 1966માં એક ક્લાસ આપ્યો હતો ચૈતન્ય ચરિતામૃત ઉપર. એ પ્રવચન સાંભળીને એક વિચાર તો મને એ આવ્યો કે સામે બેઠા એને હું સમજાણવો છે. પ્રભુપાદ ચૈતન્ય ચરિતામૃત ઉપર બોલતા હતા અને પંચતત્વ કોણ છે, હવે હેઠે બેઠાને શું ખબર છે કવિરાજ ગોસ્વામી કોણ છે, પંચ શું છે, તત્વ શું છે, હે ને. પણ પ્રભુપાદ બોલ્યા, અદ્ભુત પ્રવચન છે. તોય લોકોએ સ્વીકાર્યું. 66ની વાત છે જ્યારે મેચલેસ ગિફ્ટ શરૂઆત કરી ન્યુયોર્કમાં. તો સરસ્વતીજીની એવી કૃપા થઈ કે લોકોએ સ્વીકાર્યું. નહીતર વિચાર કરો, આજે પણ ગુજરાતની અંદર આપણે બંગાળી ભજનો ગાવીને તો ક્યારેક વિચાર આવે કે આ પબ્લિકને સમજાય કે નહીં સમજાય. એ અંગ્રેજો બધા જ બંગાળી ભજન ગાય અને ચૈતન્ય મહાપ્રભુને ગૌરનિતાઈને એટલો પ્રેમ કરે છે, કૃષ્ણ પછી ગૌરનિતાઈ પહેલા છે. બધા બંગાળી સમજી ગયા, અંગ્રેજ હતા તોય બધું બંગાળી સમજ્યા અને ફોલો કર્યું. અચ્છા, પ્રભુપાદજીના એક શિષ્ય હતા હૃદયાનંદ ગોસ્વામી, બહુ વિદ્વાન વ્યક્તિ હતા, પીએચડી થયેલા. પ્રભુપાદજી એને કીધું તમારે ભાગવત ક્લાસ આપવાના. એનો પહેલો ક્લાસ જીવનનો, આવડે નહીં કાંઈ. તો એનેથી હવે પ્રભુપાદજીએ કીધું પ્રવચન દેવાનું છે, કરવું હું. એટલે એણે શું કર્યું, પ્રભુપાદજીનું એક લેક્ચર રેકોર્ડ કર્યું. જ્યારે પેલા ટેપ રેકોર્ડર આવતા નાના એવા વોકમેન, તો એમાં રેકોર્ડિંગ કર્યું અને પછી વ્યાસપીઠ ઉપર આવ્યા, શાલ ઓઢી લીધી માથે, કાનમાં ઇયરફોન નાખી દીધા અને એક પ્લેયનું બટન, એક પોઝ બટન, બે ઉપર આમ આંગળી રાખે, બેઠા આંખ બંધ કરીને અને બોલવાનું ચાલુ કર્યું. આંખ તો ખોલવાની જ નહોતી. પહેલાં પ્રભુપાદજી બોલે એ સાંભળે, પછી એ બોલે, પાછું સાંભળે, બોલે. લોકોને થયું કેટલું ગંભીરતાથી પ્રવચન આપી રહ્યા છે. અને બધાએ કીધું એ તમે તો અદ્ભુત વિદ્વાન છો, કેટલામાં તમે આ બધું સનાતન ધર્મનું સમજી ગયા, કેટલું સરસ પ્રવચન આવ્યું. પણ એ સિક્રેટ કોઈને ખબર નહોતી કે આટલો અદ્ભુત ક્લાસ કેવી રીતે આવ્યો છે. સમજ્યા? પણ એવા જે શિષ્યો હતા જે 1 થી 2 વર્ષ પ્રભુપાદજીના સંઘમાં હતા, તો આ લોકો ભગવદ્ ગીતા ભાગવતમ ઉપર બોલતા હતા. કારણ કે એ સરસ્વતીજીની, કારણ કૃષ્ણની સેવા માટે કટિબદ્ધ હતા ને, તો સરસ્વતીજીએ કૃપા કરી તો બોલવા માંડ્યા. આજ ભારતીય લોકો ભગવદ્ ગીતા ઉપર બોલે છે તો વિચાર કરે કે આની ઉપર આપણે બોલવું કે ન બોલવું. પણ એ અંગ્રેજ હતા, બહુ ટાઈમ નહોતો ગયો, છતાં આવી બધી વસ્તુઓને સમજતા હતા. તો સરસ્વતીજીનો આનંદ પણ એમાં છે કે જ્યારે વિચારે કે વાણી, વાણી એટલે સરસ્વતી કહે છે કે જ્યારે કોઈ કૃષ્ણ કથા કૃષ્ણના વિષયમાં બોલે છે તો સરસ્વતીજી પણ આનંદ થાય કે યારું ફાલતુ બકબક તો ઘણા લોકો કરે છે, પણ ભગવાનના વિષયમાં બોલે છે તો એની પ્રસન્નતા છે. અચ્છા, પૃથ્વી એનું પણ એક નામ છે ગો. ગો શબ્દનો અર્થ છે પૃથ્વી. તો પૃથ્વી જ્યારે દુઃખી હોય છે તો એ ગાયનું સ્વરૂપ લઈ અને બ્રહ્માજી થ્રુ ભગવાન પાસે જાય છે. તો ગાય એને જ્યારે જોવે છે તો ભગવાન આનંદિત થઈ જાય છે, તો વિશેષ રૂપથી પ્રિય છે. તો આ બધા લક્ષણોને લઈ અને ભગવાનને ગોવિંદ કહેવામાં આવ્યા છે. અચ્છા, બીજું નામ જે લીધું છે મધુસૂદન. તો મધુસૂદન કહેવાનો અર્થ છે કે ભગવાને મધુ કૈટબ નામના 2 ભાઈ હતા અસુર, એનો વધ કર્યો હતો. અચ્છા, આ 2 અસુરો ક્યાંથી પ્રગટ થયા હતા ખબર છે આની કથા? ભગવાનના કાનથી. ભગવાનના કાનથી જ્યારે આ 2નું પ્રાગટ્ય થયું, મધુ કૈટબ, અને એવો આતંક મચાવી રહ્યા હતા, તો એણે નક્કી કર્યું કે આપણે જ્ઞાનની ચોરી કરી લઈએ. હવે તમે વિચાર કરો કે કોઈના જ્ઞાનની ચોરી કેવી રીતે કરે?
કારણ કે આ બધા પુસ્તક તો હમણાં બન્યા ને, પહેલાં તો જ્ઞાન જે છે એ શબ્દોમાં હતું. તો બ્રહ્માજીના અંદરથી જ્ઞાનની ચોરી કરવા માટે આ અસુરો જ્યારે ગયા, એ સમયે ભગવાન આવી ગયા સામે. અને ભગવાન જ્યારે સામે આવ્યા તો આ બેયની હિંમત જોવો તમે. ભગવાનને કીધું, બહુ સુંદર દેખાવ છો, જોવામાં બહુ સારા લાગો છો, વરદાન માગી લો અમારી પાસે. આખા ગામને ભગવાન વરદાન આપે, આ બે ભગવાનને કીધું અમારી પાસે વરદાન માગો. તો ભગવાને કીધું કે મારા હાથે તમારો વધ થાય એવું વરદાન આપો. ભાઈ અસુર અસુર છે, એવું નહોતું આપણે જેમ કે પછી ભીં પડે તો ભાગી જવાનું. નહીં, વરદાન આપ્યું તો આપ્યું. પણ એ કે કન્ડિશન છે, હું પાણી ઉપર અમારો વધ નહીં થાય. ક્યાંય કન્ડિશન મૂકી એણે, પાણી ઉપર વધ નહીં. કારણ કે એ સમયે બધું જળમગ્ન હતું. બ્રહ્માજી સૂતા હતા, કારણ કે દિવસ પૂરો થઈ ગયો હતો બ્રહ્માજીનો. આ બે જ્યારે પ્રગટ હતા, સ્વયંભૂ મનુના પ્રાગટ્ય પૂર્વની કથા છે. તો બધી બાજુ જળ, એટલે આ બેને એમ થયું કે આપણને ક્યાં મારશે, જમીન તો છે નહીં ક્યાંય. તો ભગવાને કીધું કાંઈ વાંધો નહીં. ભગવાને એને લીધા પોતાની જાંઘ ઉપર અને બેયનો વધ કર્યો. તો એ મધુ નામના દૈત્યને મારવાના કારણે ભગવાનનું નામ થયું મધુસૂદન. મધુ નામના અસુરનો વધ ભગવાને કર્યો છે. એટલે તો અર્જુન આ મધુસૂદન શબ્દ દ્વારા ભગવાનને એક સંકેત આપી રહ્યા છે કે તમારું નામ મધુસૂદન છે. મધુ નામના દૈત્યનો તમે વધ કર્યો છે, હું એગ્રી છું, એમાં હું સ્વીકારું છું. પણ અહીંયા સામે ઊભા એમાં કોઈ અસુર નથી, આચાર્ય છે, મારા ગુરુ છે. હાલો, દુર્યોધન જેવા હતા આસુરી કેટેગરી, એને બલમાન નાખો, પણ પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, એને તો જો એ થોડા અસુર છે, એને હું કામ મારવાના? અને અર્જુનનો તર્ક પણ વેલિડ છે. તમે મધુસૂદન છો, અસુરોને મારો છો, એ તો સમજમાં આવ્યું, પણ આ ઘરનાને ઘરનાને હું કામ ઉપાડી લ્યો? આ મારવા યોગ્ય નથી કોઈ. એટલા માટે અર્જુન એક સંકેત ભગવાનને આપી રહ્યા છે કે તમારા સ્વજન સ્વજન ને મારા સ્વજન કાંઈ નહીં. મધુસૂદન શબ્દ એટલે પ્રયોગ કર્યો છે કે ભગવાન સમજે. અર્જુન કહે છે કે તમે તમારા ગુરુને મારો, સામે હોય તો. સાંદીપની મુનિ ઉપર હથિયાર ઉઠાવવાનું હોય તેમ ઉઠાવો. તો દ્રોણ મારા ગુરુ છે, એને હું કેવી રીતે મારી શકું? અર્જુનનો આ ભાવ છે. એટલા માટે અર્જુને મધુસૂદન શબ્દ પ્રયોગ કર્યો છે કે પ્રભુ થોડુંક વિચારો, હું એમનામ લડવાની ના નથી પાડતો, આમાં બહુ મોટો પ્રોબ્લેમ છે. તો ભગવાન સાયલેન્ટ છે, કાંઈ જવાબ નથી દેતા. ભલે મધુસૂદન કહી દીધું, ભગવાન સમજી ગયા શું કામ મધુસૂદન શબ્દ પ્રયોગ કરે. અચ્છા, મધુસૂદનનો એક અર્થ છે દૂધના બનેલા પદાર્થોને જે ફેંકે એને પણ મધુસૂદન કહેવામાં આવે છે. તો ભગવાનની બાળ લીલાઓમાં જો તમે જાઓ તો એમાં પ્રસિદ્ધ છે માખણ, દૂધ, દહીં, મધુ એટલે કે મધ કહે છે એને. મધુનો એક અર્થ મધ પણ છે, પણ આ બધા દૂધથી બનેલા પદાર્થોને પણ મધુ કહેવામાં આવે છે. અને ભગવાન બહુ ફેંકતા, બધું ખાવો એટલું ખાય, બાકીનું ફેંકી દેવાનું. તો જેટલી પણ પ્રસિદ્ધ બાળ લીલાઓ છે એમાં આ કાંડ ભગવાને કર્યા છે. અને એટલા માટે અર્જુન જે શબ્દ પ્રયોગ કર્યો એ તો પહેલા અર્થમાં જ છે, અસુરને લઈને, કે ભાઈ મારા સ્વજન કોઈ અસુર નથી. પણ એક અલગ આ બધા અર્થો પણ મધુસૂદન શબ્દના છે. બીજું, જળ, જળને પણ મધુ કહેવામાં આવ્યું છે. કોઈ જળને ગ્રહણ કરે એ પણ છે મધુસૂદન. તો ચૈતન્ય ચરિતામૃતમાં એક પ્રસંગ છે. ચૈતન્ય ચરિતામૃતમાં મહાપ્રભુના એક ભક્ત છે જેનું નામ છે શ્રીધર. તમે લોકોએ નામ સાંભળ્યું છે, શ્રીધર ખોલાબેચા નામ ચૈતન્ય ચરિતામૃતમાં. આ એક એવા ભક્ત છે કે એટલા ગરીબ છે કે રોજ 1 રૂપિયાની કમાણી કરે છે કેળાના પાંદડા વેચીને, અને એમાંથી 50 પૈસા ગંગાની સેવામાં દાન કરી દેતા. કારણ કે નિયમ હતો, જે કમાણી થાય એનું 50% દાન કરી દેવાનું. હવે તમે વિચાર કરો, 50 પૈસામાં પરિવારનું પાલન કરતા. તો એકવાર મહાપ્રભુ એમને ત્યાં આવ્યા કીર્તન કરવા માટે. તો એના ઘરે એક લોખંડનું પાત્ર હતું, લોખંડનો વાટક્યો, જેમાં શ્રીધર જળ પીવે છે. પાણી એમાં ભર્યું હતું, અશુદ્ધ હતું.
પણ મહાપ્રભુએ એ પાત્ર જ્યારે જોયું ને તો જળ ઉઠાવીને પી ગયા. શ્રીધરે જોયું મહાપ્રભુ આ અશુદ્ધ જળ પી ગયા. શ્રીધર તો જોતા વેદ બેહોશ થઈ ગયા છે કે આ જળ મહાપ્રભુના પીવા યોગ્ય નથી અને પાત્ર નથી એને પીવા યોગ્ય. મેન વાત તો એ છે, પાત્ર નથી. તો પછી આ કેવી રીતે સંભવ બનવાનું છે? તો મહાપ્રભુએ આ કૃપા કરી, જળ ગ્રહણ કરી. એટલે પણ ભગવાનને મધુસૂદન કહેવામાં આવે છે, જળને જે ગ્રહણ કરે છે આ લીલા. અને એ વાસ્તવિકતા છે કે ભગવાન હંમેશા પોતાના ભક્તને આનંદ આપવાનો પ્રયાસ કરે છે. ભક્ત સેવા કરે છે ને ભગવાનની, તો ભગવાન એને આનંદ પ્રદાન કરે છે. અને એટલા માટે ભગવાને આ સુંદર લીલા કરી. મહાભારતમાં પણ લીલાઓ છે કે જ્યારે ભગવાન સંધિદૂત બની અને દુર્યોધનને ત્યાં આવી રહ્યા હતા, તો દુર્યોધને નક્કી કર્યું ગમે એમ કરીને ભગવાન કૃષ્ણને આપણા પક્ષમાં લઈ લેવાના છે. તો એણે શું કર્યું? ભગવાન એક નગર જ્યાંથી નીકળ્યા હતા, એનું નામ પણ મહાભારતમાં છે, મને સ્મરણ નથી. તો જ્યાંથી ભગવાન નીકળવાના હતા ત્યાંથી લઈને હસ્તિનાપુર સુધી આખો રસ્તો ફૂલથી સજાવી દીધો. વિચાર કરો, એ નગરથી છે કે હસ્તિનાપુર સુધીનો રસ્તો. હું કામ કે આ રસ્તે આવે, મારું ડેકોરેશન, મારું સ્વાગત આ જોવે તો કૃષ્ણ મારા પક્ષમાં આવી જાય. ભગવાને કીધું, અરે દુર્યોધન, તું સમજે છો એટલો તો બેવકૂફ નથી હું. ભગવાનની રસ્તે આવ્યા જ નહીં, બીજા જંગલના માર્ગે થઈને આવ્યા. તો દુર્યોધનને બહુ પીડા થઈ, યાર મારો પ્લાન ફેલ થઈ ગયો. ભગવાન કે હજી તો બહુ ફેલ કરવાનો, તું શાંતિ રાખ. આવ્યા તો 56 ભોગ બનાવ્યા એને કે હારું હારું ખવડાવું, સારો સારો પ્રસાદ આપું તો આનાથી કૃષ્ણ મારા પક્ષમાં આવી જાય. ભગવાન કે તારે ત્યાં જમવાનું થતું જ નથી. ન ગયા દુર્યોધનને ત્યાં. ક્યાં પ્રસાદ લીધો? વિદુરજીને ત્યાં. તો રત્ન જડિત પાત્રો આટલી સુંદર સુવિધાઓ આપી ભગવાને, એક પણ સ્વીકાર ન કરી. અને જ્યારે આ બધું અસ્વીકાર કર્યું ને, દુર્યોધનના હૃદયમાં એવી પીડા થઈ. ભગવાન કે તને આ પીડાની અનુભૂતિ કરાવવી બહુ જરૂરી હતી. કેમ? પાંડવોને કમ પીડા નથી આપી તે. અને ભગવાનના ભક્તને જ્યારે કોઈ પીડા આપે ત્યારે ભગવાન એને પીડા આપે છે. એટલે ભગવાનનું એક નામ જનાર્દન છે, જે લાસ્ટ શ્લોકમાં અર્જુન પ્રયોગ કરી રહ્યા છે. તો અસુરોને પીડા આપે છે. તો દુર્યોધનનો આ પ્રસંગ મહાભારતમાં છે. ભગવાને બધી જ અવગણના કરી નાખી એની. કારણ કે એને એમ હતું કે આપણી પાસે બધી સુવિધાઓ છે તો એનાથી એટ્રેક્ટ કરી લેશું ભગવાનને. પણ એને ખબર નથી કે ભગવાન કેવલ પ્રેમથી એટ્રેક્ટ થાય છે. પાંડવોને પીડા આપવાનો પ્લાન છે ને, ભગવાન કે હવે તું પીડા અનુભવ કર. તો આપી ભગવાને. દુર્યોધન એવો દુઃખી થઈ ગયો, છેલ્લે ભગવાનને બાંધવાની ટ્રાય ઉપર આવી ગયો. કારણ કે સ્વભાવ ક્યાં જાય, આવી ગયો લાસ્ટમાં. હવે તો આમ નથી માનતા તો આમ બંદી બનાવી લઉં. પણ બધામાં દુર્યોધન ફેલ. અચ્છા, હિરણ્યકશિપુને જ્યારે મારવા માટે ભગવાન પ્રગટ થયા તો શ્રીમદ ભાગવતની અંદર વર્ણન તમે જુઓ, સુખદેવ ગોસ્વામી કહે છે હિરણ્યકશિપુને તરત નો મારી નાખ્યો ભગવાને. ચાલો ભાઈ, થાંભલામાંથી નીકળ્યા, એન્ટ્રી મારીને એક મૂકો માર્યો ને પતાવી દીધું. વરાહ અવતાર જેમ નહીં. ભગવાન થોડી વાર ફાઇટ કરીને પછી એક મૂકો માર્યો, પેલો હિરણ્યાક્ષ પતી ગયો. ભગવાન કે હિરણ્યકશિપુને આમ નથી મારવાનો. હિરણ્યકશિપુને ભગવાને ખૂબ માર્યો. પહેલા એની હારે જે યુદ્ધ કર્યું ને એમાં ખૂબ માર્યો છે. અને હું કામ કે પ્રહલાદને જેટલી જેટલી પીડા આપી છે એટલી પીડા તો ભગવાન નરસિંહદેવ કે તને હું રિટર્ન કરીશ. માર્યો હરખાય. પછી લઈ ગયા એને ઉમરાની વચમાં, પછી ખોળામાં લીધો અને પછી બધું યાદ કરાવ્યું ને પછી માર્યો. તત્કાલ નહીં, ધીમે ધીમે. કેમ? ભક્તને પીડા આપી છે ને, તો હવે તું પીડા સહન કરી લે. હિરણ્યાક્ષમાં બહુ કેસમાં વાંધો નહોતો. હું કેમ? એ તો નીકળ્યો તો ડાયરેક્ટ જ ભગવાન હારે ભેટો થઈ ગયો, તો એને તત્કાલ ઉપાડી લીધો. પણ આને ધીરે ધીરે એને પણ પીડા આપી. તરત ભગવાન નથી મારતા. અને અસુર જાતિનો વધ કરે છે એટલે પણ એને જનાર્દન કહેવામાં આવે છે. જનાર્દનનો જન અર્દન. તો અસુર જાતિનો વધ તો રામ અને કૃષ્ણ બે લીલામાં છે. ભગવાન રામ જ્યારે પંચવટીમાં હતા તો એ સમય શૂર્પણખા આવી
શૂર્પણખાનું અપમાન ભગવાને શું કામ કર્યું છે ખબર? ભગવાનને ખબર હતી કે આ જો રિટર્ન જાય ને તો 14,000 ને લઈને આવવાની. ભગવાને કીધું લક્ષ્મણ આપણે ફરી ફરીને કેટલાને મારશું? એ કે આ જ બધાને લઈને આવે એક હારે. જાતિનો વધનો અર્થ છે કે એક હારે બહુ સંખ્યામાં અસુરોને માર્યા ભગવાન. તો એ 14,000 આવ્યા, એને મારી નાખ્યા ભગવાન. પછી ભગવાનને ખબર હતી આ અહીંથી સીધી રાવણ પાસે જવાની છે. રાવણ પાસે ગઈ, ન્યા કમ્પ્લેન કરી, તો ભગવાને પછી સીતાજીના હરણના બાને એ અસુર કુળનો પણ વિનાશ કરી નાખ્યો. તો અસુરોની જાતિનો વધ ભગવાન કરે છે, એટલે પણ એને જનાર્દન કહે છે. અને કૃષ્ણ લીલામાં જુઓ, જરાસંઘ 23 અક્ષોની સેના લઈને આવ્યો, તો બલરામજી એને મારવાના મૂડમાં હતા. ભગવાને કીધું દાઉજી રહેવા દો આને અત્યારે. કેમ? કારણ કે આને આપણે પાછો મોકલશું તો આની જેવા પાછા ભેગા કરીને લેતો આવશે, અને આપણને સરળતા રહે મારવામાં, હોલસેલમાં ઉપડશે માલ આખો. તો એલો 18 વખત આવ્યો 23 અક્ષોની સેના લઈને જરાસંઘ. તો ભગવાનને થયું કે આપણું જ કામ કરે છે, તો આને પછી ઉપાડ્યો એને. આખી સેના જ્યારે સ્વાહા કરી, વિચારો 23 અક્ષોની 18 વખત કેટલા અસુરોને માર્યા છે ભગવાને. કોઈ વ્યક્તિ ખાલી ભાગવત સાંભળીને એવું કે બકાસુર, અગાસુર, પૂતના એટલાને માર્યા છે, ના, આની ગણના નથી, એટલા અસુરોને ઉપાડ્યા જ ભગવાને. તો જનાર્દનનો આ અર્થ છે. એના સિવાયનો એક મુખ્ય અર્થ છે, જનાર્દનનો અર્થ છે જે ભક્તની પાછળ ચાલે છે. કોઈ ભક્ત જ્યારે ભગવાનનું ભજન કરે તો ભગવાન એની પાછળ એની સહાયતા કરે છે. એકાદશ સ્કંદમાં ઉદ્ધવને કહે છે કે આવા ભક્ત જે છે ને એ મને અત્યંત પ્રિય છે. તો એટલે ભગવાનનું એક નામ જનાર્દન છે, જે ભક્તોની પીડાને હરી લે છે. તો એટલા માટે અર્જુને અહીંયા 3 ભગવાનના નામનો પ્રયોગ કર્યો છે. ઓકે, તો આ શ્લોકનો સાર એ છે કે પહેલાં સમજવાનું છે કે સ્વકેન્દ્રિત ઇન્દ્રિય તૃપ્તિ જે છે એમાં કોઈ પ્રકારનો આનંદ નથી. બીજું, જે મોટા પાયા ઉપર જે ઇન્દ્રિય તૃપ્તિનો વિચાર કરે છે, વિસ્તારિત ઇન્દ્રિય તૃપ્તિ, તો એમાં ભૌતિક આનંદ પ્રાપ્ત થવાનો છે. પણ જે વ્યક્તિ ભગવાનની સેવા માટે ઇન્દ્રિયોને લગાડે છે એ વાસ્તવિક આનંદને પ્રાપ્ત કરી લે છે. અને આ ત્રણેય નામ ગોવિંદ, તમે ભક્તને આનંદ આપો છો. તો અર્જુન કહે છે કે પ્રભુ મારા જે આ સ્નેહીઓ ઊભા છે બધા, એને પણ તમે આનંદિત કરો. ભગવાન કે એને તો મળશે નહીં. શું કામ? કારણ કે એ સેવામાં નથી, હા મેં ઊભા છે. અને મધુસૂદન કહેવાનો અર્થ છે અર્જુનની રિક્વેસ્ટ છે ભગવાન કે પ્રભુ એ અસુર નથી, તમારું નામ મધુસૂદન છે પણ આ અસુર નથી, મારા સ્વજન છે. અને ત્રીજું, જનાર્દન શબ્દ દ્વારા અર્જુને ભગવાનની ભક્ત વત્સલતાને પ્રગટ કરી છે. તો આ 3 ભગવાનના નામ અને 2 સિદ્ધાંત, આ 4 શ્લોક જે છે એનો આ સાર છે. આગળના શ્લોકમાં હવે અર્જુન આતતાઈઓની વાત કરે છે, તો એ આપણે નેક્સ્ટ ગુરુવારે ચર્ચા કરીશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.